ટેન્સમાં આપણે જે પાછળ જે ગુજરાતી થશે થાશે થશે થઈશ રાઈટ તો આ વિલ ને શેલ નો મતલબ ઈ થાય ખ્યાલ આવી ગયો તો આપણે જે સેન્ટેન્સ લખીએ કે આઈ વિલ ગો હું જઈશ રેડી તો એમાં જે આ વિલ છે એ આપણે જોયું ખ્યાલ આવી ગયો અહીંયા સબ્જેક્ટ પ્લસ વર્બ સોરી વિલ પ્લસ ગો આવશે આપણે જે નોર્મલ જે લખી છે આવી ફોર્મ્યુલા હોય છે બરાબર આમાં આપણે એક વસ્તુ એડ કરવાની રહેશે સબ્જેક્ટ પ્લસ વિલ અથવા તો શેલ તમે આ બેમાંથી એક કોઈ બી મૂકી શકો બંને નહીં આવે કાં તો વિલ કાં તો શેલ અને વર્બ આપણી જનરલી આ ફોર્મ્યુલા હતી એમાં આપણે આ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ શેલ આપણે એડ કર્યું છે રેડી સબ્જેક્ટ વિલ શેલ વર્બ ક્લિયર થયું આ ફોર્મ્યુલા રહેશે જો આવી ગયું આ જ લઈએ આઈ વિલ ગો આ થઈ ગયું સબ્જેક્ટ આ વિલ અને આ વર્બ સમજ પડી ગઈ આનો મતલબ થાય હું જઈશ આ જે સ છે એ વિલ છે વિલ આવે એટલે સમજવાનું કે આ ફ્યુચર ટેન્સ છે ખ્યાલ આવી ગયો ચલો હવે સેન્ટેન્સ ફોર્મેશન શીખી લઈએ ચાલો શું હશે સબ્જેક્ટ પ્લસ વિલ ઓર શેલ પ્લસ વર્બ અહીંયા વર્બ કેવું હશે V1 ઓલવેઝ યાદ રાખો વિલ અને શેલ હશે ત્યાં V1 જ આવશે સમજ પડી ત્યાર પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ ક્લિયર થયું આ સિમ્પલ આપણી અફર્મેટિવ સેન્ટેન્સ હકાર વાક્ય હવે નેગેટિવ સેન્ટેન્સ મેમ યસ જ્યારે આપણે આ સેન્ટેન્સ બનાવી ત્યારે વિલ મૂક્યું ત્યારે શેલ મૂક્યું એ કેવું નક્કી થશે ગમે તે મૂકી શકો પેલા રૂલ હતો કે આઈને વી સાથે વિલ આવે બાકી બધા સાથે શેલ આવે પણ આ રૂલ નીકળી ગયો છે સમજ પડી ગઈ હું હમણાં શીખડાવું ચાલો નેગેટિવ સેન્ટેન્સ સબ્જેક્ટ પ્લસ વિલ ઓર શેલ જો આ થર્ડ પ્લેસ ઉપર નોટ આવી ગયું યસ પ્લસ વર્બ આમાં V1 જ હશે રેડી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ક્લિયર થયું આ નકાર વાક્ય હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં આપણને ખબર છે સૌથી પહેલા શેનાથી સ્ટાર્ટ થશે વિલ શેલ થી બરાબર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શેનાથી સ્ટાર્ટ કરતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ક્વેશ્ચન ફોર્મ બનાવવું હોય તો શેનાથી સ્ટાર્ટ કરીએ સર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ગાઈસ ડુ ડઝ વેરી ગુડ વન ડુ ડઝ થી સ્ટાર્ટ થાય બરાબર ચાલો ભૂતકાળ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ડીડ બરાબર એવી જ રીતે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એટલે આપણે વિલ શેલ યુઝ કરી તો સૌથી પહેલા વિલ શેલ પ્લસ સબ્જેક્ટ જો વિલ શેલ આગળ વહી ગયું છે હવે વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ અને પાછળ ડોન્ટ ફોરગેટ ક્વેશ્ચન માર્ક તો આ ફોર્મ્યુલા છે બરાબર હવે પ્રોનાઉન સાથેના રિલેશન જોઈએ આઈ વિલ યુ વિલ સોરી we will you will you will he will she will it will અને they will બધાની સાથે will આવી શકે અને તમે will નો યુઝ કરવો હોય તો shall પણ લખી શકો પહેલા રૂલ્સ હતો કે પહેલા આઈને we સાથે will આવતું બાકી બધા સાથે shall આવતું પણ હવે એ રૂલ નીકળી ગયા છે તો તમે કઈ બી લખી શકો કાઈ will લખી શકો કાઈ shall લખી શકો ક્લિયર થયું અહીંયા સુધી સમજ પડી ગઈ એકદમ જ